ક્યારે ભવિષ્યમાં તમે લેશો સેફટીમાં? ના, અત્યારે ચાલુ જ છે. આ મજૂરો બધા તમારી સામે જુઓ છો તમે, આ મજૂરો ઊભા જ છે. કેમેરો તમે જરા એવું ફરાઈ દો. આ મજૂરો છે, શિફ્ટિંગનું કામ બી ચાલી રહ્યું છે. લોકોને ખાનગી શાળાઓનો મોહ હોય છે, પરંતુ હાલના સમયમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરતી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. આવું જ કંઈક જોવા મળે છે ભાણવડની અંગ્રેજી માધ્યમની સરકારી શાળામાં. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ કન્યાઓ ધરાવતી એકમાત્ર સરકારી પ્રાથમિક શાળા ભાણવડ ખાતે આવેલી છે, જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવામાં આવે છે. હાલ આ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 647 જેટલી જોવા મળે છે. વર્ષ 2018માં આ શાળામાં કુલ 174 જેટલા વિદ્યાર્થીઓ હતા. શાળાના આચાર્ય શંકરસિંહ બારિયાએ ચાર્જ લીધા બાદ 450 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ શાળામાં ઉત્સાહી સ્ટાફના સહયોગથી સુંદર શૈક્ષણિક કાર્યની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ પણ ઉત્સાહભેર થાય છે, જેના કારણે આ શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાન, ગણિત પ્રદર્શન, કલાકુંભ અને બાળ પ્રતિભા શોધ જેવી સ્પર્ધાઓમાં રાજ્ય કક્ષા સુધી ઝળક્યા છે. નમસ્તે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત આ એક સરકારી કન્યા શાળા ભાણવડ અને સાથે સરકારી અંગ્રેજી માધ્યમની શાળામાં આપનું સ્વાગત છે. આ સંસ્થા ભાણવડની જનતા, ખાસ કરીને લોક સહયોગ, એમાંય જે છેલ્લા 4 વર્ષથી ગામ લોકોનો જે લોક સહયોગ મળ્યો છે, અંદાજિત લગભગ લોકોએ અન્ય જુદા જુદા દાતાઓએ લગભગ 14 લાખ જેટલું આપણને વસ્તુ સ્વરૂપે દાન આપી અને આ શાળાને એક સુંદર અને બધાને ગમે તેવી શાળા બનાવી છે. એ માટે ભાણવડના સમસ્ત ભાણવડની જનતા અને અમારા જે પેરેન્ટ્સ છે એ લોકોનું ખરેખર આ તકે આભાર માનીએ છીએ. સ્કૂલમાં અત્યારે 647 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ધોરણ 1 થી 8ની કન્યા શાળા અને ધોરણ 1 થી 8 અંગ્રેજી મીડિયમ, એક કુમાર અને કન્યાની આ શાળા છે. છેલ્લા 4 વર્ષમાં આ શાળામાં જે શરૂઆતમાં 174 જેટલા વિદ્યાર્થીઓ હતા, અત્યારે 647 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને આ શાળામાં જે સ્ટાફ છે એ સમગ્ર સ્ટાફનું સંકલન અને સૌ સ્ટાફની સહિયારી મહેનતના કારણે સુંદર એક વાતાવરણ અમે ઊભું કરી શક્યા છીએ. સુંદર મજાનો બગીચો છે અને બગીચામાં લગભગ 500 જેટલા ફૂલઝાડ છે અને તમામ શિક્ષકોનો સહિયારો એક પ્રયાસને કારણે આખા દેવભૂમિમાં સૌને ગમે એવી શાળા બની છે. દાતાઓના લાખો રૂપિયાના સહયોગ